મોડાસામાં પતંજલિ સ્ટોરને દંડ ફટકારવામાં આવ્યો છે। ડીપ વિસ્તારમાં પતંજલિ સ્ટોરને દંડ ફટકારવામાં આવ્યો। પતંજલિ સ્ટોરને 50,000નો દંડ ફટકાર્યો છે। એક્સપાયરી થયેલા ચેરી અથાણાનું વેચાણ કરવામાં આવતું હતું। એક્સપાયર અને બિલ વગરના માલનું વેચાણ થતું હતું। ગ્રાહક રાહુલ પ્રજાપતિએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને આ જ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, મોડાસામાં પતંજલિ સ્ટોરને દંડ ફટકારવામાં આવ્યો છે અને એક તરફ એક્સપાયરી ડેટ વાળી જે સામગ્રી છે તે વેચવામાં આવી રહી છે, ત્યારે શું કાર્યવાહી? જી વૈભવી, અરવલ્લી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પતંજલિ સ્ટોરો દ્વારા જે વેપારી હતો તેના દ્વારા જે ગ્રાહકને એક્સપાયરી ડેટ વાળી જે અથાણું હતું તે અથાણું વેચી આપવામાં આવ્યું છે। એક્સપાયર થયેલા 2024ની અથાણાને વેચતા કાર્યવાહી કરવામાં આવી છે। મોડાસા શહેરમાં આવેલી પતંજલિ સ્ટોર ઉપર જ્યાં ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે। 50,000નો આ દંડ ફટકારવામાં આવ્યો છે। એક્સપાયર વાળું બિલ વગરનું માલ વેચાણ કરતા ફરિયાદી રાહુલ પ્રજાપતિ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા તેને કાર્યવાહી કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે।